ફ્રેન્ડ્સ, ચાટ તો લગભગ બધાને ભાવતી જ હોય છે અને મેં ઘણી બધી સેન્ડવિચની રેસીપી પણ તમારી સાથે પહેલાં શેર કરી જ છે. તો ચલો બે રેસીપીમાંથી એક નવી ફ્યુઝન રેસીપી બનાવીએ, સેવપુરી ભેલપુરી સેન્ડવિચ. જોરદાર, એક નંબર બની છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી જોઈ લઈએ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં ભેલ બનાવશું, જેની માટે એક બોલમાં વઘારેલા મમરા લેશું, જેમાં મેં સિંગદાણા પણ એડ કર્યા છે. તમને જો મસાલા સિંગ એડ કરવી હોય તો તમે તે પણ કરી શકો. ત્યારબાદ બોલમાં સેવપુરીની પૂરીને હાથેથી ક્રશ કરીને એડ કરશું. સાથે સાથે સેવ, તળેલી ચણાની દાળ, બારીક ચોપ કરેલા ટમેટાં, દાડમ, સમારેલી કોથમરી, ચાટ મસાલો, ખજૂર આમલીની મીઠી ચટણી, કોથમરી મરચાંની તીખી ચટણી, આ બધું જ એડ કરી દઈશું ને થોડોક લીંબુનો રસ પણ લઈ લઈશું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લઈશું. બધી જ સામગ્રીનો કોઈ ફિક્સ મેજરમેન્ટ નથી, તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. હવે મને ખજૂર આમલીની મીઠી ચટણી થોડીક ઓછી લાગે છે, માટે હું તે ફરીથી થોડીક એડ કરી રહી છું. બધું મિક્સ કરી લઈશું પ્રોપરલી. તો ભેલ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા 3 બ્રાઉન બ્રેડ લીધા છે, જેને મેં ઘીમાં શેકી લીધા છે. તમે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો. તેમાંથી એક બ્રેડની સ્લાઇસ લઈશું ને તેના પર કોથમરી મરચાંની તીખી ચટણી અપ્લાય કરશું. ત્યારબાદ જે ભેલ બનાવી છે તે બ્રેડની સ્લાઇસ પર થોડીક સ્પ્રેડ કરી દઈશું. તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. સાથે સાથે સેવ, સમારેલી કોથમરી અને દાડમ પણ સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઇસ લઈને તેના પર તીખી ચટણી સ્પ્રેડ કરીને તેના પર કવર કરી દઈશું. હવે તે જ બ્રેડની સ્લાઇસના ઉપરના ભાગ પર પણ થોડીક તીખી ચટણી અપ્લાય કરી દઈશું. ત્યારબાદ તેના પર સેવપુરીની પૂરી ગોઠવી દઈશું ને તેના પર બારીક ચોપ કરેલા કાકડી ટમેટાં મૂકી દઈશું ને તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું ને સાથે સાથે થોડીક તીખી અને મીઠી ચટણી પણ સ્પ્રેડ કરી દઈશું. આવી રીતે આપણે સેન્ડવિચના 2 લેયર રેડી કર્યા છે, એક સેવપુરીનો અને એક ભેલપુરીનો. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જો પ્રી-પ્લાન કરીને બનાવશો તો જ્યારે ઘરે ગેસ્ટ આવ્યા હોય અથવા તો કીટી પાર્ટી હોય અથવા તો તમે પિકનિકમાં કે ટ્રાવેલિંગમાં સાથે લઈ જશો તો બધાને જ ખાવાની ખૂબ જ મજા પડી જશે. હવે સૌથી છેલ્લે થોડીક સેવ, તળેલી ચણાની દાળ અને સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. હવે હજી એક બ્રેડની સ્લાઇસ પર તીખી ચટણી અપ્લાય કરીને તેને આ સેન્ડવિચ ઉપર કવર કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી એવી છે કે જો બ્રેડ પહેલાંથી શેકી લીધા હશે અને બધી પ્રિપેરેશન કરી લીધી હશે તો બધાની સાથે બેસીને તમે આ રેસીપી બનાવી પણ શકશો અને સાથે સાથે બધાની જોડે એન્જોય પણ કરી શકશો. કિચનમાં જવાની જરૂરત નહીં પડે. આપણી સેન્ડવિચ બનીને રેડી છે. હવે તેને કટ કરીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો સેન્ડવિચ કેટલી ડેલિશિયસ ને યમી બની છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે આપણી સેવપુરી ભેલપુરી સેન્ડવિચ. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.